નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોસ્ટ ઓફિસની અંદર ગ્રામીણ ડાક સેવકની જે 21,413 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એની અંદર તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો તમારે આની અંદર ફોર્મ ભરવું જોઈએ, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. સાથે સાથે અમુક કેટેગરીના ઉમેદવારો એવા છે કે એમના માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી, તો એમણે કેટલા ટકા હોય તો અપ્લાય કરવું જોઈએ, એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોસ્ટ ઓફિસ ભરતીની અંદર ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું એના રિલેટેડ એક ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવેલો છે. જે વિડીયોની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. અને આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, તો તમારું મેરિટની અંદર ડાયરેક્ટ નામ આવી શકે. જી હા, તમે સાચું સાંભળ્યું. પોસ્ટ ઓફિસ ભરતી માટે લાયકાત છે એ ધોરણ 10 રાખવામાં આવેલી છે અને એના માટે કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા લેવામાં આવતી નથી. તમારા ડાયરેક્ટ ધોરણ 10ના ટકા ઉપર જ મેરિટ જે છે એ બને છે. તો તમારે ધોરણ 10ની અંદર સારા એવા ટકા હોય અથવા તો કેટલા ટકા હોય તો તમે અપ્લાય કરી શકો છો, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો તમે જોઈ શકો છો, ગ્રામીણ ડાક સેવકની જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એની અંદર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, આ ત્રણ જે છે એ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જેમાં સૌથી ઊંચી પોસ્ટ છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એનાથી નીચી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એનાથી નીચેની પોસ્ટ છે ડાક સેવકની. અને એના માટે જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? તારીખ 3/3/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, તમે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, તમને ચોક્કસ ફોર્મ ભરવામાં આસાની થશે. હવે પછી આપણે આગળ જોઈએ કે આનો પગાર કેટલો મળવાપાત્ર છે. તમારો પગાર જે છે એ 12,000 થી 29,380 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ ફક્ત બેઝિક પેની વાત કરેલી છે, એટલે કે બેઝિક પે જે છે એના વિશેની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આની અંદર તમારું ડીએ અને બીજા અલાઉન્સીસ જે તમને મળવાપાત્ર હોય એ છે મળે છે, તો તમારો પગાર આના કરતાં ઘણો જે છે એ વધારે જ હશે. પછી જે એબીપીએમ અને ડાક સેવક છે એના માટે પગાર છે 10,000 થી 24,470 રૂપિયા. આનો પગાર પણ તમને 16,000 થી 17,000 રૂપિયા ઇન હેન્ડ સેલરી તમને એબીપીએમ અને ડાક સેવકની અંદર મળવાપાત્ર હોય છે. હવે આપણે વાત કરી લઈએ એજ લિમિટની, તો એની એજ લિમિટ જે છે એ મિનિમમ એજ લિમિટ 18 વર્ષ અને મેક્સિમમ એજ લિમિટ જે છે એ 40 વર્ષ રાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરી લઈએ કે તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો આની અંદર ફોર્મ ભરવું જોઈએ. તો પહેલાં જે ઉમેદવારો જે છે એ તમે જોઈ શકો છો, ક્વોલિફિકેશન કઈ આપવામાં આવેલી છે. તમારે ફક્ત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે રાજ્યની અંદર રહેતા હોય એની લોકલ લેંગ્વેજ જે છે એ તમને આવડતી હોવી જોઈએ. તમે જોઈ શકો છો, એજ્યુકેશન ક્વોલિફિકેશન માત્ર ધોરણ 10 પાસ, એના વિશે અહીંયા બીજી કોઈ પણ પ્રકારની જે છે એ લાયકાત રાખવામાં આવેલી નથી. અને પછી જે અહીંયા મેઇન છે કે તમામ ઉમેદવારો માટે 100 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે. પરંતુ જે મહિલા ઉમેદવારો, SC ST કેટેગરીના ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી જે છે એ રાખવામાં આવેલી નથી. તો તમારે કેટલા ટકા હોય તો અપ્લાય કરવું જોઈએ એની જગ્યાએ જો તમે મહિલા ઉમેદવાર હોય, એટલે કે તમામ છોકરીઓએ આ પોસ્ટ માટે અપ્લાય કરી દેવું જોઈએ. તમારે 40% આવેલા હોય, 50% આવેલા હોય, 60% આવેલા હોય, 70% આવેલા હોય, 80% આવેલા હોય કે 90% આવેલા હોય. જો તમે મહિલા ઉમેદવાર હોય તો તમારે આના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી, તો તમારે આની અંદર ચોક્કસ અપ્લાય કરી દેવું જોઈએ. શા માટે ફોર્મ ના ભરવું? 5 થી 10 મિનિટનો ટાઈમ જે છે એ ખાલી આના માટે લાગે છે. તો તમારે 40% આવેલા હોય, 50% આવેલા હોય, 60% આવેલા હોય કે તમારે 65% આવેલા હોય જોઈએ. તમામ મહિલા ઉમેદવારો એટલે કે તમામ ગર્લ્સે આ જોબ માટે ચોક્કસ અપ્લાય કરવું જોઈએ. અને આ વાત લાગુ પડે છે SC ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે. જો તમે SC અથવા ST કેટેગરીમાંથી આવતા હોય, મહિલા ઉમેદવાર હોય કે પુરુષ ઉમેદવાર હોય, તમારે પણ ચોક્કસ આ જગ્યાઓ માટે અપ્લાય કરી દેવું જોઈએ. કારણ કે જે મહિલા ઉમેદવારો, SC અને ST કેટેગરીના ઉમેદવારો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી જે છે એ રાખવામાં આવેલી નથી. હવે આપણે વાત કરીએ કે તમે OBC, EWS અથવા તો જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ. તો એના માટે હું તમને અહીંયા કહીશ, તમે જોઈ શકો છો, ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય. કોઈ પણ કેટેગરીમાં 80%થી ઉપર હોય તો તમારે ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ. એટલે કે તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય, બરાબર, તો એના માટે તમારે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની હોય છે. તો તમારે 80% કરતાં ઉપર હોય તો જ તમારે જે છે એ આ 100 રૂપિયા ફી ભરી અને ફોર્મ ભરવું જોઈએ. અન્યથા તમારું મેરિટમાં નામ પણ નહીં આવે ને ખાલી ખોટા 100 રૂપિયા જે છે એ વેસ્ટ થઈ જશે. અને તમને એવું હોય કે 100 રૂપિયાની તો શું કિંમત છે. જો તમારા માટે 100 રૂપિયાની કોઈ પણ પ્રકારની કિંમત ના હોય, એટલે કે તમને 100 રૂપિયા જાય તો કોઈ ફરક પડે એવું ના હોય, તો તમારે ગમે એટલા ટકા હોય 100 રૂપિયા જાય અને તમને ફરક ના પડતો હોય તમારે ચોક્કસ જે છે એ
આ ભરતીમાં ફોર્મ ભરી અને તમારું નસીબ જે છે એ અજમાવવું જોઈએ. કારણ કે ઘણીવાર કેવું થાય છે કે ફોર એક્ઝામ્પલ બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ જગ્યા માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ત્યાં કોઈ પણ ઉમેદવારો જે છે એ ફોર્મ જ નથી ભરેલું. ત્યાં 95% ઉમેદવારો કોઈ પણ જે છે એ ફોર્મ જ નથી ભરેલું અને તમારા ફોર એક્ઝામ્પલ 60% જે છે એ આવેલા છે અને તમે એ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે એને પ્રેફરન્સ આપેલું છે, તો તમને જે છે એ 60% હોવા છતાં નોકરી મળી જવાના ચાન્સીસ છે. તો પણ જો તમારે 100 રૂપિયાની કિંમત હોય તો તમારે 80%થી ઉપર હોય, તમારી કેટેગરી જનરલ હોય, પછી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ ફી જે છે એ 100 રૂપિયા રાખવામાં આવેલી છે. તો તમારે 80% ઉપર હોય તો તમારે ચોક્કસ ફોર્મ જે છે એ ભરી દેવું જોઈએ. પરંતુ જો તમારે 100 રૂપિયાની કોઈ પણ કિંમત ના હોય તો તમારે ગમે એટલા ટકા હોય આની અંદર એકવાર ફોર્મ જે છે એ ભરી દેવું જોઈએ. તમે જોઈ શકો છો આની અંદર જે છે એ જનરલી 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવતા હોય છે. એની અંદર જનરલ કેટેગરીનું કટ ઓફ અંદાજિત 92 થી 93 રહેતું હોય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ 51 થી 92 રહેતું હોય છે. ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટેનું જે કટ ઓફ છે એ 89 થી 91 વચ્ચે રહેતું હોય છે. એસસી કેટેગરીના ઉમેદવારો માટે 87 થી 90 અને એસટી માટે 87 થી 90 કટ ઓફ જે છે એ રહેતું હોય છે. આના 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, પરંતુ 7 સાથે જે છે એ મેરિટ લિસ્ટની અંદર કટ ઓફ ખૂબ જ ઊંચું રહેતું હોય છે. તો તમારે ઇન્સર્ટ હું તમને અહીંયા કહી દઉં તો જો તમે મહિલા ઉમેદવાર હોય એટલે કે તમામ ગર્લ્સે કંઈ પણ જોયા વગર તમારે ધોરણ 10ના ટકા જોવાના નથી, અપ્લાય કરી જ દેવાનું છે. જે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે એમણે પણ ટકા જોયા વગર ડાયરેક્ટ અપ્લાય કરી દેવાનું છે અને જે પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમને પણ ટકા જોયા વગર ડાયરેક્ટ અપ્લાય કરી દેવાનું છે. હવે વાત રહી ગઈ કોના માટે? ઓબીસી કેટેગરી, જનરલ કેટેગરી અને બાકી રહી ગઈ આપણી ઈડબ્લ્યુએસ કેટેગરી. તો આ 3 કેટેગરીના પુરુષ ઉમેદવારોએ ધોરણ 10ની અંદર 80% કરતાં વધારે હોય તો જ અપ્લાય કરવો જોઈએ. અને તમને 100 રૂપિયાની કોઈ વેલ્યુ ના હોય એટલે કે તમને 100 રૂપિયા જાય તો કોઈ ફરક ના પડતો હોય તો તમારે ટકાને ધ્યાનમાં લીધા વગર અપ્લાય ચોક્કસ કરી દેવું જોઈએ. જે આ 21,413 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે? 1203 જગ્યાઓ છે અને એની અંદર જે આ ઘણા બધા જિલ્લા જે છે મેં અહીંયા ગ્રીન ટીક કરેલા છે એની અંદર 40 કરતાં પણ વધારે જગ્યાઓ છે. તો તમારે એ જિલ્લાઓની અંદર પ્રેફરન્સ જલ્દી આપવું જોઈએ. અમરેલીની અંદર 66 જગ્યાઓ છે, બનાસકાંઠાની અંદર 88, બારડોલીની અંદર 83, ભરૂચની અંદર 109, ભાવનગરની અંદર 46, ગાંધીનગરની અંદર 74. તો આ જિલ્લાઓની અંદર સંખ્યા વધારે છે એટલે કે ભરતીની સંખ્યા વધારે છે. તો તમે એની અંદર ફોર્મ ભરો તો તમારે જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. ખેડાની અંદર 50, કચ્છની અંદર 81, પંચમહાલની અંદર 47, રાજકોટની અંદર 46, સાબરકાંઠાની અંદર 65. તમે જોઈ શકો છો આ રીતે વડોદરાની અંદર 44 એમ આ જિલ્લાઓની અંદર સંખ્યા વધારે છે. તો તમે આની અંદર ફોર્મ ભરશો તો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવવાના ચાન્સીસ જે છે એ વધી જશે. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ઓફિસ ભરતી માટે જે પોસ્ટ ઓફિસની અંદર જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો તમારે અપ્લાય કરવું જોઈએ એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.